ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. સારાંશ સાંભળીશું, અધ્યાય સાંભળીશું અને આ અધ્યાયની મહાત્મય ફળકથા પણ સાંભળીશું. તો મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખી દેજો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. 7મો અધ્યાયનો સારાંશ. આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ પણ વિશેષ જાણવા યોગ્ય બાકી રહેતું નથી. આ સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા પણ હું જ છું. મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. જેમ દોરામાં મણકા પોરવાયેલા છે તેમ આ સમગ્ર જગત મારામાં પરોવાયેલું છે. મારી ત્રિગુણાત્મક દૈવીય માયા તરવી એટલે કે ઓળંગવી અત્યંત મુશ્કેલ છે, પરંતુ જેઓ મારા શરણે આવે છે તેઓ આ માયાને તરી જાય છે. 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે: દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. બધાય ભક્તો ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે. જે સકામી ભક્ત જે દેવતાના સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તે ભક્તોની તેમના આરાધ્ય દેવ પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને જ પામે છે. ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યમાં જે થવાના છે તે સર્વ પ્રાણીઓને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને યત્ન કરી સિદ્ધિ થયેલા યોગીઓમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, મારામાં મન લગાડી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્રપણે જે રીતે જાણી શકે છે તે તું સાંભળ. હું તને વિજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન સહિત આ જ્ઞાન સંપૂર્ણ કહું છું કે તેને જાણ્યા પછી આ લોકમાં તારે બીજું કંઈ પણ વિશેષ જાણવા યોગ્ય રહેતું નથી. હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે યત્ન કરે છે અને યત્ન કરી સિદ્ધિ થયેલ યોગીઓમાં પણ કોઈક જ મને સત્ય સ્વરૂપે જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે વહેંચાયેલી મારી આ પ્રકૃતિ છે. મારી આ પ્રકૃતિ અપરા એટલે કે જડ છે, પણ એનાથી બીજી મારી પરા ચેતન પ્રકૃતિ છે. તેને તું જીવ રૂપ જાણ કે જેના વડે આ જગતને ધારણ કરાય છે. સર્વભૂતો મારી આ 2 પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે એમ તું જાણ, અને સમગ્ર જગતને ઉત્પન્ન કરનાર અને સંહાર કરનાર પણ હું છું. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી, કંઈ જ નથી. જેમાં દોરામાં મણકા પોરવાયેલા છે તેમાં સમગ્ર જગત મારામાં પોરવાયેલું છે. સર્વમાં હું રહેલું છું. હે કુંતી પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ એટલે કે ઓમકાર હું છું, આકાશમાં શબ્દ હું છું અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું. વળી પૃથ્વીમાં પવિત્ર સુગંધ અને અગ્નિમાં તેજ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવન અને તપસ્વીઓમાં તપ પણ હું છું. સર્વભૂતોનું મૂળ અને સનાતન બીજ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું. કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું, અને પ્રાણી માત્રમાં રહેલું ધર્માનુકૂળ જે કામ, અન્ન, પાન આદિની ઈચ્છા છે તે પણ હું છું. વળી તે સાત્વિક, રાજસિક તથા માનસિક ભાવો છે તેઓ મારાથી જ ઉપજેલા છે એમ તું જાણ. વાસ્તવમાં હું સર્વસ્વ હોવા છતાં તેઓમાં હું નથી, પરંતુ તેઓ મારામાં છે. આ આખું જગત ત્રિગુણમય એ ભાવોથી મોહિત છે, માટે એ ગુણોથી પર અને અવિનાશી એવા મને કોઈ જાણતું નથી, કેમ કે મારી આ ગુણમય દૈવી માયા ઓળંગવી અત્યંત મુશ્કેલ છે. પરંતુ જેઓ મારે શરણે આવે છે તેઓ જ મારી આ માયાને ઓળંગે છે. માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે અને આસુરી ભાવનો આશ્રય કરનાર આ દુરાચારી તથા મૂર્ખ નરાધમો મારા શરણે આવતા નથી. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્ય મને ભજે છે: દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં જે સદા મારામાં પરોવાય છે, મને જ અનન્ય ભક્તિ ભાવે ભજે છે, એવો જ્ઞાની શ્રેષ્ઠ છે. કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને અત્યંત પ્રિય છે. એ બધાય ભક્તો ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે એવા મારો મત છે, કેમ કે તે મને સર્વોત્તમ ગતિરૂપ માનીને પોતાના મનને એકાગ્ર કરી મારામાં જ જોડી રહ્યો છે.
ઘણા જન્મોને અંતે આ બધું વાસુદેવ જ છે. એવું જ્ઞાન પામેલો જ્ઞાની મારે શરણ લે છે અને મને પામે છે તેવા મહાત્મા મળવું અતિ દુર્લભ છે. વિવિધ કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા પોતાની પ્રકૃતિને આધીન થઈને પ્રકારના નિયમો પાળીને બીજા દેવતાઓના શરણે જાય છે. જે સકામી ભક્ત જે દેવતાના સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તે ભક્તોની તેમના આરાધ્ય દેવ પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. શ્રદ્ધાના બળે તે ભક્ત પોતાના ઈષ્ટ દેવતાની પૂજા કરે છે અને તે દેવતા પાસેથી મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પ્રાપ્ત કરે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓને જે ફળ પ્રાપ્ત થાય છે તે નાશવંત હોય છે. દેવોને પૂજનારા દેવોના પામે છે, પણ મારો ભક્ત તો મને જ પામે છે. મારું પરમ અવિનાશી અને સર્વોત્તમ સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ અપ્રકટ એવો મને પ્રકટ થયેલો માને છે. મારે યોગ માયાથી ઢંકાયેલા હું બધાને પ્રત્યક્ષ દેખાતો નથી. તેથી આ અજ્ઞાની મનુષ્ય સંપૂર્ણપણે જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે છે તે અને ભવિષ્યમાં જે થવાના છે તે સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી અર્જુન, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી દંદ્રોના મોહને લીધે સર્વ પ્રાણીઓ ભ્રમમાં રહી સૃષ્ટિમાં મોહ પામે છે. પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું છે તેઓ સુખદાદી દંદ્રના મોહમાં મુક્ત થઈ દ્રઢ નિશ્ચયથી મને ભજે છે. જેઓ મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી છૂટી મોક્ષ પામવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને, આધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે. જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તેઓ મારામાં ચિત્તને એકાગ્ર કરી મરણકાળે પણ મને જ જાણે છે, એટલે કે મારામાં જ લીન બને છે. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થાય છે. 7મા અધ્યાયનું મહાત્મય ફળ કથા. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 7મા અધ્યાયના મહાત્મય ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાન પાર્વતીજી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હે દેવી, હું તમને ગીતાજીના 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, સાંભળો. પાટલીપુત્ર નામના નગરમાં એક શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને 3 પુત્ર હતા. શંકુકર્ણ વેપાર કરી સુખેથી ગુજરાન ચલાવતો. એકવાર તેને વધુ ધન કમાવાની ઈચ્છાથી પરદેશ જવાનો વિચાર આવ્યો. તેણે પોતાના પુત્રને ખબર ન પડે એ રીતે પોતાનું બધું જ ધન એક ખાડામાં દાટી દીધું. પછી તે વહાણ લઈને ઉત્તર દિશા તરફ રવાના થયો. દુર્ભાગ્યે બન્યું એવું કે પરદેશમાં સાપ કરડવાથી શંકુકર્ણ મૃત્યુ પામ્યો. અકાળે મૃત્યુ થવાથી તેનો જીવ તેને દાટેલા ધનમાં અટકી રહ્યો. આથી તે સાપ બનીને જે જગ્યાએ ધન દાટ્યું હતું ત્યાં રહી ધનનું રક્ષણ કરવા લાગ્યું. એક દિવસ સર્પયોનીની પારાવાળા પીડા સહન ન થતા તેણે પોતાના પુત્રને સપનામાં આવી વાત કરી કે હે પુત્ર, હું સર્પયોનીમાં પારાવાળા પીડા ભોગવી રહ્યો છું. મને મુક્તિ અપાવ, મારો ઉદ્ધાર કર. આ વાતની સાબિતી રૂપે શંકુકર્ણે પોતે જ્યાં ધન દાટ્યું હતું તે જગ્યા દેખાડી. જોગાનું જોગ ત્રણેય ભાઈઓએ એક સાથે જ સપનું જોયું. હવે બન્યું એવું કે વચલા પુત્રના મનમાં બધું જ ધન એકલા હડપવાની ઈચ્છા જાગી. તેણે સવાર પડવાની રાહ પણ ન જોઈ તો એ રાતોરાત પોતાની પત્નીને સાથે લઈ સપનામાં તેના પિતાએ જે જગ્યા દેખાડી હતી ત્યાં પહોંચી ગયો. પતિ પત્ની બંને તે જગ્યાને જમીન ખોદવા લાગ્યા. એ જ વખતે એક સાપ ફૂફાડા મારતો ત્યાં આવ્યો. પુત્ર તો ડરીને પાછળ હટી ગયો. ત્યારે સાપ બોલ્યો, હે વત્સ, ડર નહીં, હું તારો પિતા છું. તું આ શું કરી રહ્યો છે? ત્યારે પુત્ર બોલ્યો, તમે સપનામાં આવીને જે કહ્યું હતું તે પ્રમાણે હું તમને મુક્તિ અપાવવા આવ્યો છું. તમે જમીનમાં જે ધન દાટ્યું છે તે બહાર કાઢી લઈશ એટલે તમારો ઉદ્ધાર થઈ જશે. પુત્રના આ શબ્દો સાંભળી સર્પયોનીમાં પીડાતો પિતા બોલ્યો, આમ તું દાટેલું ધન બહાર કાઢી લઈશ તેથી મને મુક્તિ મળવાની નથી. તમે ત્રણેય ભાઈઓ સાથે મળીને શ્રાદ્ધના દિવસે ગીતાજીનું પૂજન કરી 7મા અધ્યાયનો પાઠ કરો. પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપો તો જ મારી મુક્તિ થશે. તે પછી જ તમે ત્રણેય ભાઈઓ દાટેલું ધન મેળવી શકશો, નહીતર આ ધન ભ્રમર બનીને ઉડી જશે. વચલા પુત્રને લાગ્યું કે પિતાની સદગતિ થયા વગર
ધન મળવાનું નથી, એટલે તે પત્નીને લઈને પાછો ઘરે ગયો. ઘેર જઈને પોતાના બંને ભાઈઓને વિગતે વાત કરી. ત્રણેય ભાઈઓએ શ્રાદ્ધના દિવસે 5 વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા. શ્રી ગીતાજીના પૂજન કર્યું અને બ્રાહ્મણો પાસે જ ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરાવ્યો. પછી બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણને વિદાય કર્યા. આ કાર્યના પુણ્ય બળે શંકુકર્ણ સર્પ યોનિમાંથી મુક્ત થયો અને સ્વર્ગલોકમાં ગયો. ત્યારબાદ ત્રણેય ભાઈઓએ જમીન ખોદી દાટેલું ધન બહાર કાઢ્યું અને સરખા ભાગે વહેંચી લીધું. શ્રી ગીતાજીના પાઠનો આવો ઉત્તમ મહિમા જાણી ત્રણેય ભાઈઓ નિત્ય ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. પૃથ્વીલોકના સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ ગયા. તો મિત્રો, આ હતો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.